બ્રહ્મશક્તિ સેના દ્વારા ખેડબ્રહ્મા ખાતે ધ્વજારોહણ સંકલ્પ યાત્રા 3નું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના વિવિધ 19 જિલ્લાઓમાંથી ભૂદેવ પરિવારોએ ભક્તિ, શક્તિ અને એકતાના મહાસંકલ્પને કર્મની અનુભૂતિના અહેસાસ માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી। 1000થી વધારે ભૂદેવ પરિવારો દ્વારા માણેકનાથ મંદિરથી પ્રસ્થાન કરી અંબિકા માતાના મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। અંબિકા માતાજીના ચાચર ચોકમાં દરેક ભૂદેવ પરિવારો દ્વારા માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવ્યું। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। વિશ્વના કલ્યાણ અર્થે ભૂદેવ પરિવારો દ્વારા માતાજીના પ્રાર્થના કરી ધ્વજા ચઢાવવામાં આવી હતી। અંબિકા માતાના મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે પ્રસ્થાન કરવામાં આવ્યું। ખેડબ્રહ્મા ખાતે ધ્વજારોહણ સંકલ્પ યાત્રા 3નું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। અંબિકા માતાજીના મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ અંબિકા માતાના ચાચર ચોકમાં દરેક ભૂદેવ પરિવારો દ્વારા માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવ્યું। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મૃતકોને મોક્ષ મળે તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ સાથે જ વિશ્વના કલ્યાણ અર્થે ભૂદેવ પરિવારો દ્વારા માતાજીને પ્રાર્થના કરી ધજા ચઢાવવામાં આવી હતી।